એસટી બસમાં ઘેટા બકરાની જેમ મુસાફરી કરવા માટે વિદ્યાર્થીઓ મજબૂર। તારાપુરથી આણંદ જતી એસટી બસમાં 56 લોકોની જગ્યાએ 100 કરતાં વધુ લોકો મુસાફરી કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। તારાપુરથી આણંદ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રોજ આવી જ રીતે મુસાફરી કરતા હોવાનો દાવો છે। સાથે જ અનેકવાર રજૂઆત કરવા છતાં નવી બસ મૂકવામાં ન આવી હોવાનો પણ આરોપ છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા જલ્પેશ પટેલ। જલ્પેશ, શું મુશ્કેલી છે વિદ્યાર્થીઓની? કઈ રીતની રજૂઆત? પ્રશાસનનો કઈ રીતે નનૈયો? પૂનમ, સરકારની જે વાતો છે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, તેના ધજાગરા ઉડતા ચોક્કસપણે દેખાઈ રહ્યા છે। કારણ કે વિદ્યાની નગરી એટલે કે આણંદ અને વિદ્યાનગરની જો વાત કરવામાં આવે તો દૂર દૂરથી જે વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ માટે આણંદ અને વિદ્યાનગર પહોંચતા હોય છે। ત્યારે ખાસ કરીને આણંદ જિલ્લાના તારાપુરની જો વાત કરીએ તો આણંદ જિલ્લાના તારાપુરમાં ઘેટા બકરાની જેમ બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓનો જલ્પેશ, આપને અટકાવવા માંગીશ। હાલમાં ખંભાતના ડેપો મેનેજર ધર્મેન્દ્રસિંહ મૈડા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધર્મેન્દ્રસિંહ, જે મુશ્કેલી નજરે પડી રહી છે બસમાં કેપેસિટી કરતા કેટલાય વધારે મુસાફરો, કેમ આનું કોઈ નિરાકરણ લાવવામાં નથી આવતું? હેલો, હા ધર્મેન્દ્રસિંહ, આજે બસમાં આટલા લોકોને મુસાફરી કરવા માટે મજબૂર બનવું પડે છે, માગણી છતાં નિરાકરણ કેમ નથી આવતું? મેડમ, આજ સુધી એ કોઈ માગણી આવી નથી। સવારે મને ફોન આવ્યો કે આ જે વિદ્યાર્થીઓ તારાપુરથી આણંદ જવા માટે બસ છે એ બસમાં મુસાફરોને તકલીફ પડે છે અને બીજી બસની વ્યવસ્થા કરવા માટે અમને આજે ટેલિફોનિક વાત થઈ આજે જોઈ સંતોષથી 7 ને 10 કલાકે એક બેનનો ફોન આવ્યો અને વિદ્યાર્થીઓનો ફોન આવ્યો। એટલે મેં કહ્યું આવતીકાલથી તમારે જે તારાપુરથી આણંદ જવા માટે બસ છે આવતીકાલથી હું તમને જે જીએમસી જે બસ હતી અથવા અત્યારે જે બસ છે એમાં વિદ્યાર્થી સમાતા નથી તો તમને આવતીકાલથી બીજી બસ હું ખંભાત ડેપો તમને મૂકવાની વ્યવસ્થા કરી આપું છું। મતલબ કે આવતીકાલથી આ લોકોની સમસ્યા દૂર થઈ જશે? આવતીકાલથી બીજી બસ મળી જશે? 100% દૂર। મને આજે જ વાત કરી તે મુશ્કેલી પડે છે। અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ જતા હતા જે બસમાં જતા હતા પૂરતા હતા, પણ જેમ જેમ કોલેજ ને બધું ખુલવા વાળી એ લોકો જે પાસ નીકળતા હતા અલગ અલગ બસમાં જતા હતા। મારે તારાપુરથી આણંદ જવા માટે સવારે 5:30 થી 6 વાગે 6:30 7 વાગે પ્રમોશનમાં પેટલા ડેપોની, ખંભાત ડેપોની, ખેડા ડેપોની એમ અલગ અલગ બસો બધા ડેપોની બસો જાય છે, પણ એક બસમાં વધારે મુસાફરી વિદ્યાર્થીઓની સંખ્યા હોવાથી મને આજે ટેલિફોનિક વાત મળી એટલે મેં એમને કહ્યું કે આવતીકાલે તમને તારાપુરથી આણંદ જવા માટે આપ એબીપી અસ્મિતા પર ખાતરી આપો છો કે આવતીકાલે જ આ લોકોની સમસ્યાનો ઉકેલ આવી જશે? હા, 100% હું ખાતરી આપું છું અને વિદ્યાર્થીઓને પણ કહું છે કે આવતીકાલે તમારે ફોન કરવાની જરૂર પણ તમને તારાપુર બસ સ્ટેન્ડથી બસ તમને મળી જશે। ધર્મેન્દ્રસિંહ, આપની વાતને બિરદાવીએ છીએ, પણ સાથે એક સવાલ એ પણ થાય કે ઘણા વખતથી આવું ચાલે છે તો કોઈ આપનું ધ્યાન કેમ ન દોર્યું અથવા તો એસટીના ધ્યાને આ વાત કેમ ના આવી કે આટલી કેપેસિટીમાં સૌથી વધારે લોકો ટીંગાઈને જાય છે? મારા ખંભાત ડેપોના સુપરવાઇઝર છે તારાપુરથી જ મોકલું છું। વિદ્યાર્થીઓને તકલીફ ના પડે ત્યાં કલાક 2 કલાક બેસી અને બધું કેલ્ક્યુલેશન જોઈ ચેક કરીને પછી ખંભાત ડેપો આવે છે। તેમ છતાં આજે એ લોકોને તકલીફ પડી, મને ટેલિફોનિક વાત કરી ને અમે તો તાત્કાલિક તમારું નિરાકરણ કરી આપવામાં આવશે। બીજું કે અમારા વિભાગીય નિયામક સાહેબનો પણ આદેશ છે કે વિદ્યાર્થીઓને સ્ટેટ પર તકલીફ ના પડી છે, વિદ્યાર્થીઓનું સોલ્યુશન તમારે તરત કરી આપવાનું છે। તમારે બીજું કોઈ સીધું બંધ કરવું પડે અથવા બીજી કોઈ મુશ્કેલી હોય તો વિદ્યાર્થીઓની માગણી હોય તમારે તાત્કાલિક એને સોલ્યુશન કરવા માટે અમને ઉપરથી આદેશ આપવામાં આવ્યો છે। ધર્મેન્દ્રસિંહ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। તો ડેપો મેનેજરનો દાવો છે, ખંભાતના ડેપો મેનેજરનો, કે આવતીકાલે જ આ સમસ્યાનો ઉકેલ આવી જશે, આવતીકાલે બીજી બસ ફાળવવામાં આવશે।